વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે સહિત અન્ય હાઈવે ઉપર હવે થતા જીવલેણ અકસ્માતો અટકાવવા માટે પોલીસ દ્વારા નિયમોને વધુ કડક કરવામાં આવી રહ્યા છે। હવેથી હાઈવે પર વાહનો ચલાવવા માટે લેન ડ્રાઇવિંગ ફરજિયાત કરવામાં આવી રહ્યું છે। આ માટે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વાપીમાં ટ્રાન્સપોર્ટ ભારે વાહન માલિકો અને ચાલકો સાથે એક બેઠક કરીને નિયમોની સમજ આપવામાં આવી હતી। નિયમના ભંગ બદલ કડક કાર્યવાહીની ચીમકી પણ આપવામાં આવી હતી। 31મી માર્ચથી જિલ્લાના હાઈવે પરથી પસાર થતા વાહનોને લેન ડ્રાઇવિંગ કરવું ફરજિયાત બનશે। લેન ડ્રાઇવિંગ નહીં કરતા વાહન ચાલકો પર કડક કાર્યવાહી માટે પોલીસે તૈયારી કરી છે। વલસાડ જિલ્લો અને સમગ્ર ગુજરાત રાજ્યમાં જે એક્સિડન્ટના આંકડાઓ છે એને ધ્યાને રાખીને જે રોડ સેફટી માટેની આપણી કમિટી છે એના દ્વારા આ એક આખો નિર્ણય લેવામાં આવ્યો છે અને સમગ્ર ગુજરાત રાજ્યમાં જે નિયમ ઓલરેડી અમલીકરણમાં છે જ એ નિયમનું કડક પાલન કરાવવા માટે થઈને લેન ડ્રાઇવિંગનો નિયમ એ પાલન કરાવવા માટે થઈને આજે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનની કચેરીમાં અહીંયા તમામ ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા તમામ હોદ્દેદારો, તમામ કર્મચારીઓ અને ઇન્ડસ્ટ્રીના તમામ લોકો સાથે મોટી મિટિંગ રાખવામાં આવી હતી। ખાસ જે આશય છે એનો એ એક્સિડન્ટના કેસોમાં થઈ રહેલો જે વધારો છે સમગ્ર ગુજરાત રાજ્યમાં એને ધ્યાને રાખીને આ મિટિંગ રાખવામાં આવી હતી। સમગ્ર વલસાડ જિલ્લામાં ખાસ કરીને વાત કરીએ તો જે ક્રાઇમ છે એમાં 40% ક્રાઇમ એક્સિડન્ટનું છે। ગયા વર્ષે 2024માં આપણે 280 જેટલા વ્યક્તિઓ ફેટલ એક્સિડન્ટમાં એમણે જીવ ગુમાવ્યો છે અને એ ધ્યાને રાખીને જે એક્સિડન્ટના કેસો છે એમાં ઘટાડો થાય એના માટે વાપીની વાત કરીએ તો વાપીમાં 2500 ઉપર ટ્રાન્સપોર્ટર છે અને રોજનું જો ટ્રકોનું આવાગમનની વાત કરીએ તો લગભગ 7 થી 8 હજાર ટ્રકોની અવર જવર છે અને વાપી સિટીમાંથી જે નેશનલ હાઈવે 48 નીકળે છે એના પર જે આજનું જે મિટિંગ હતી આપણા એસપી સાહેબ અહીંયા પધાર્યા હતા એ મિટિંગ એટલા માટે હતી કે લેન ડ્રાઇવિંગ માટેની મિટિંગ હતી જે વલસાડ જિલ્લામાં એક્સિડન્ટો વધુ થાય છે બાઇક અને કારવાળા બીજી લાઇનમાં જતા જે અથડાય છે એ ન અથડાય એટલા માટે જે અમારા ટ્રાન્સપોર્ટના વ્હીકલો છે હેવી વ્હીકલ એ ફર્સ્ટ લાઇનમાં ન ચાલવા જોઈએ એના માટેની મિટિંગ હતી।